હેલો મિત્રો, કેમ છો? આજે છે કે બધા મજામાં જશે. તો આજે છે તારીખ 1/1/2025 ને નવું વર્ષ છે. તો નવા વર્ષ તરફથી બધાને રામ રામ. ને આજથી આપણે પાછું વ્લોગ બનાવવાનું શરૂ કર્યું છે. અંદાજે 6-7 મહિના થઈ ગયા છે આપણે વ્લોગ નથી બનાવ્યા. અત્યારે થઈ જાય તૈયાર આપણે જવાનું છે દોસ્તા. તો વિડીયોમાં બનાવી રહેજો. એકવાર ગલુડિયા જો કેવા છે દરરોજ અહીંયા આવે ને એટલે દરરોજ અમારો અવાજ સાંભળીને એટલે આવે તો જો એકવાર ખાલી જય રામાપીર. મિત્રો આપણે અત્યારે બસ સર્કલમાંથી રનિંગ કરીને આવ્યા છીએ. આપણે રવિનું રિવ્યુ લઈએ ખાલી કેટલુંક દોટે. તું કેટલુંક દોટે? 4 રાઉન્ડ દોટો. ક્યારે દોટો? નીતા કેટલા રાઉન્ડ દોટો? નીતો તો એમ કે છે ફાંકા મારે છે. હે અમે આટલા ટાઈમથી દોટાવી છીએ. આપણે ખાલી રવિને એક જ સવાલ પૂછ્યો છે. રવિ પૂછો ખાલી જ સવાલ પૂછ્યો છે કે અત્યાર સુધી દોટીને આવે એ દોટીને શું ખાલી કરવાનું છે અને ખાલી એને બનવાનું શું છે? શું બનવાનું છે તારે? જવાનું અગ્નિવીરમાં. એ કે અગ્નિવીરમાં જવાનું છે. હું જો એકવાર મોઢું બતાડતો નીતો અને અગ્નિવીરમાં જવું છે કાંક કે તમે કોમેન્ટ કરજો ખાલી કે આ અગ્નિવીરમાં હાલે કે ન હાલે એમ ખાલી. ક્યાં ભાઈઓ ક્યાં મસ્તી નહીં સિરિયસલી વાત છે અહીંયા. તો રોવા બેટો હાલ રોતો નહીં એમાં રોવાનું ન હોય યાર. આપણે તો તોય આવે જસ્ટ મજાક કરું છું. અગ્નિવીરમાં તું નહીં આવે જા તમ તાર હાલ સાનો રીજા સાનો રીજા અહીં કરે ને કે ભટકે જઈશ પાછો. મિત્રો ગલુડિયા જો એકવાર ખાલી અમારે નહીં તો ગલુડિયાના બહુ હાસ્ય પાછું જો એકવાર. નહીં તો લઈ જવાનું છે કે ઘરે? એક બધું લઈ જાય તો ના પડે નકર તો લેજો. લઈ જ જાને તમ તારે હાસવ છે તમ તારે ગલુડિયાનું. જો મિત્રો એકવાર ખાલી ગલુડિયા જો ખાલી છે કે મસ્ત મસ્ત છે યાર. જો એના મસ્ત ડોકે બાંધો એ કાળો દોરો બાંધી તો કઈ નજર ન લાગે એટલે આપણે કેમ બધા પગે કાઢો દોરો બાંધે મેને કૂતરાને બાંધે. કાલ બિસ્કિટ લેતા આવ્યા નતો કરે. કાંઈ વાંધો નહીં. મસ્ત છે હો ગલુડિયાના મિત્રો ગલુડિયા એક નંબર છે. લઈ જાવ તો હાલે આવું લઈ જાય. થોડી નો જવા બટકું ભરી જાય. ગલુડિયા કેવો ખાલી ગલુડિયા તો બહુ મસ્ત હતા પણ અમારે ઘરે લઈ જવા વાંધો એ પડે કે અમારે જગ્યા ઓછી હોય તો અમારે પાસે લઈ કેમ જવા. નીતોને લઈ જાય તો નીતાને એના પછી વધારે ફળી છે એટલે હું મારા મંજુબા રાખવાનો વાંધો નહીં પણ મંજુબા હે કે નહીં એ ના પાડે. હમણાં એક અમારું કૂતરું હતું તે મરી ગયું હતું એના લીધે મંજુબા નથી લાવવા દેતા. રવિ તારે લાવવાનું છે? હે તારે કેમ ના? તમારે તો લાવે તો તમે તારે લાવી કાઢો આપણે હું લાવી દઈશ. તમે આઈનમાં મારી બાજુ એને એ ઘરનું કૂતરું જ છે. એક છે એટલે એમ નહીં એક છે એટલે બે આને ખોટું એ આને એકલું ન લાગે ને ઓલા ને એકલું ન લાગે એમ એટલે દૂધ પી. હા બોલ તું આમ તો સા દૂધ જ પીવે છો. તું વાસ પટેલ ભાઈ પેલા અહીંયા પેલા મારી વાતનો જવાબ દે. બોલ લે. હા મિત્રો તમારે કોઈને નો કોન્ટેન્ટ જણાવે તો આને ઓલો પતંગ લૂંટવાનું એક નામ રાખી દેવાનું. આમાં રાખો દી પતંગ લૂંટતો બધાને શેરીમાં જઈને પછી મેળ આગળ નાઈન બાઈન પાછો નાય કાઢજે હુઈ નહીં જતો. દોડીને આવીને હુઈ ન જવાય રગ સડી જાય પગમાં. હે નીતું હુઈ જવાય કે ન હુઈ જવાય કે? એ ન હોય પણ આમ આપણી માને નહીં ને પછી એનું મનનું જ ધાર્યું કરે. સારો મિત્રો હાલો મમ્મી આગળ નાઈને તમને પછી કરે. તો મિત્રો આપણે થઈ ગયા છીએ તૈયાર. હવે હું એક વાત કહું સાંભળો. હા કોણ છે આને ઓળખતા તો શું જૂના વ્લોગમાં કદાચ હશે આપણે. કોણ છે કોમેન્ટમાં કહી દેજો. અને અત્યારે ખાવા બેઠો છે જો અત્યારે કેટલા આવી ગયા? 10:15 થઈ ગયા છે. હજી ટ્યુશનમાંથી નહીં આવ્યો જ છે. 9:15 થઈ ગયા હજી ટ્યુશનમાંથી ને આવ્યો જ છે. અને એ તારે ખાવા બેઠો છે તમારે પૂછે ને કેટલો બધો ઝાડિયો કેમ છો? હે ભાઈ તું ઝાડિયો કેમ છો એટલો બધો? કે તો ખરી બોલ તો ખરી બોલ. અત્યારે નહીં બોલે વિડીયોમાં કેમ કે શરમ છે. વિડીયો બંધ થાય ને પછી તો બહુ બોલે કા. હા તો વાત અત્યારે હાય નહીં પાડે. નહીં તો ના પાડી તો તું ઝાડિયો કેમ છો એટલો બધો? એ તો કે બતા નહીં ખબર નહીં. ગુજરાતી બોલતા આવડે? હા તો ગુજરાતીમાં બોલ. નથી બોલવું તો અત્યારે કાંઈ નહીં બોલે. વિડીયો બંધ થાય ને એટલી કેટલું બોલે નહીં તો મને ખબર નથી કેટલું કાંઈ. જો કેટલી વસ્તુ ખાવા લઈને બેઠો. બહુ ખાય દાદુ. હા આપણે જાડિયું થવું છે ને આપણે જાડિયું થવાતું નથી. અને જેને નથી થવું ને એ જાડિયા થાય છે. હવે આપણે તો એમાં શું કરવું? ત્યારે આપણે અહીંયા આવી ગયા છીએ અગાસી પર પતંગ ચગાવવા. તમે એકવાર જોવા અહીંયા શું કરે છે.
પતંગ સગાવતા આવડતું નથી તો પતંગ ગમે એમ કરીને ફાડીને બાકી સગાવશે જ તે. જો એકવાર કાલે તમે જો એકવાર કાલે તમે પતંગને કેવી રીતના હાંધે. અહીંયા મારે એવું કરે, પતંગ પેલા હાવ ફાડી કાઢે પછી હાવ હારો કરે ને તારે જ પતંગ સગે. કાવું તે પતંગ સગે જ નહીં. કાં કહી દે સબસ્ક્રાઇબ કરી નાખજો. કહી દે લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો. સબસ્ક્રાઇબ નહીં, સબસ્ક્રાઇબ બોલ તો. બોલ આગળ તો બોલ તો કરી તું બીજો હું કામ તમ તારે લે તોય વિડીયોમાં આવી ગયો. લે બોલ હાલે ફાંસી ન ચડે ને. મારા મામાની ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. કહી દે બોલ તો કરી. તમે તું બોલી જા તો બોલ તો ખરી. મારા મામાની ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. અમારા ભાણાય કઈ અમારું માનતા નથી. આમાં બીજા તો અમારું શું માને ખોગાજીએ કોને કઈ વાંધો નહીં. નવીરનું આખો દી વાત કરતો હોય, ગેમ જ રમતો હોય. અગાસી પર બેઠા બેઠા ગેમ જ રમતો હોય. હા શું તારે પતંગ નથી ચગાવવાનું? કેમ તો તું એટલી બધી આળા શું કામ એટલી બધી ખાસ હોય? એ તો કે મને તું ખીયર પેલા પતંગ સગાવવાની જ મજા અલગ છે. આપણે ખીયર પછી શુભાન પછી શુભા ખીયર પેલા પતંગ સગાવવાની કેવી મજા આવે. નજ્યો હાલો જો તારું નાના છોકરા કાપી જાય છે તું જોતો યાર. કેમ રાઈડો કેમ આવી જોઈ એક બદન કપાણો કા કેટલો મોજમાં આવી ગયો. તું અહીં પેલા એકવાર મારી હમું પર મિત્રો આને એકવાર જોવા. આનું પેન્ટ જો એ ભાગમાં કેવો વાગ્યો જોતો કરી. તને પતંગ સગાવવું ગમે? તને પતંગ સગાવવું ગમે? તને પતંગ સગાવતા આવડે? આવડે છે. કેટલા એક પતંગ કેટલા પેચ કરે કે બોલે? એક પતંગમાં કેટલા પેચ કરે કે? તો ખાલી પતંગ આમ સ્ટીરિયો પકડીને ઊભું રહેવાનું. એને પતંગ સગાવ ન કહેવાય. આમ જો પતંગ આમ લગાડવાનો વધારે લગાડીશ. હા તો ખીયર કરવા મારે રોઈ આવજો હો ને. તો ક્યાં ખીયર તારે ક્યાં કરવાનું? ઠીક છે અહીંયા કરવાનું છે. એટલે ના મામા રગસી પર રોઈ આવે હો ને વિષ્ણુ મામાની નગસી પર આપણે બધા પતંગ સગાવશું હો તો કેમ વિડીયો મેં એકવાર રમું તો જોતો. હો રવિ સાંભળ મારી વાત. તારે આપણે ખીયર રેખવું લાગે કે ન લાગે? તારે લાગે ખીયર રેખવું? એ શું બા અત્યારે ખીયર રેખવું લાગે કે ન લાગે? મન કે ખાલી તું લાગે ને. તું હજી થોડાક વર્ષ પહેલા જોયે ને તો અત્યારે ખાલી ખીયરની 15 દીની વાર હોય ને આટલા પતંગ અહીંયા શકતો હોય ને તને એમ જ લાગે કે અત્યારે જ ખીયર છે. અને અત્યારે જોતો કેટલા આકાશમાં પતંગ 3-4 પતંગ ખાલી સગે છે. આમાં તું કે ખીયર લાગે હે? હા પણ એ તો હું તને કહું છું કે આપણે 4-5 વર્ષ પહેલાની કેવી ખીયર હતી ને અત્યારની ખીયર છે એમ કહું છું. અને ખીયર ન કહેવાય તો ખીયર તારે જોયું ને ખાલી તારે 5 વર્ષ પહેલાની ખીયર જોવાનું. તું બસ હું જાઉં ઘરે તો તું આવું કરે લંગરિયાથી પતંગ નો અંબાય. હવે એટલો મોટો તું હવે નાના છોકરા હવે પતંગ આંબે તારે દુકાનેથી લઈ આવે. સારું હું જાઉં. હાલો મિત્રો આપણે ભાગી છીએ અહીંથી હવે ઘરે. અને ઘરે જઈને હવે સુઈ જાઉં. બપોર પછી તમને બધાને મળ્યા. મિત્રો એક ભાઈ બનારે તમને મળાવું છું. ખાલી તમે મળો. એને બહુ આમ ફેમસ છે, આમ કોમેડિયન છે થોડો. એનું મોઢું નથી સારું પણ કોમેડિયન છે. બોલ તારું નામ શું છે? મને મારું નામ જયવીર છે. આ મારો પાકો ભાઈબંધ છે. આ મને દોરી પાવડાવા લઈ ગયો તો તો એને લાઈક કરીને સબસ્ક્રાઇબ આજે કેની ખોટું છો? આનું કોઈ હાસું નહીં માનતા. આ લાઈક શેર સબસ્ક્રાઇબ નું બોલ દે. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખા. સમોસા આવી ગયા છે. હવે ફૂલ પ્લેન આવી ગયેલો છું. કા હાલો કાઢો હાલો. હા સમોસા આવી ગયા. હાલો ખાવા હોય તો હાલો. સમોસામાં એક વસ્તુ અલગ છે. તમે જો જે આ સમોસા છે ને એ અત્યારે તો 8 રૂપિયાના મળે. 8ના એટલે કે 25ના 3 મળે. અને પહેલાં જ્યારે મેં લેવા જતા ને ત્યારે 6 રૂપિયાનો એક સમોસો મળતો. હજી એના કેટલા મહિનાની છે? બે મહિના નીચા હોય હજી. સમોસું જો એટલો ભાવ હતા. ભાવ વધી ગયો. મોંઘવારી એકવાર ખાલી જોવો એકવાર. તો મિત્રો આજ માટે આટલું જ છે. જો તમને મારો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી જ છે આવા અવનવા વ્લોગમાં. અને હવે કદાચ 3-4 દી એકવાર વ્લોગ મેકવાનો થશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને નોટિફિકેશન ઓન કરી નાખજો. આવજો અને જય શ્રી રામ બધાને.